નમસ્કાર, સાબરકાંઠા ન્યૂઝ 24 ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે। હું સોહેર સૈયદ। આવો આજના મુખ્ય સમાચારો પર નજર નાખીએ। હિંમતનગરના પાણપુર ગ્રામ પંચાયતના પદાધિકારીઓ દ્વારા પંચાયત વિસ્તાર હાર્દસમાં પાણપુર પાટિયા વિસ્તારમાં થયેલા અનધિકૃત દબાણ મામલે અગાઉ દબાણકારોને નોટિસ આપેલ, જેની સમય અવધિ પૂર્ણ થતાં આજે પદાધિકારીઓ દ્વારા પોલીસ બંદોબસ્ત સાથે અને જેસીબી વડે દબાણ હટાવવાની કામગીરી કરવામાં આવી હતી। પ્રારંભિક રીતે નાના ધંધાર્થીઓની ટ્રાફિકમાં અડચણ ધરાવતા સાથે સાથે આવા અનધિકૃત દબાણ ધારકો પાસેથી પંચાયત સિવાયના લોકો ગેરકાયદે ભાડા ઉઘરાવતા હોવાની ફરિયાદો મળતા દબાણ દૂર કરવામાં આવ્યા હતા। હજુ ફરીથી આવતીકાલે દબાણ હટાવવાની કામગીરી કરવામાં આવશે। સૌગડ ગ્રામ પંચાયત સરપંચ તથા ડેપ્યુટી સરપંચ સામે ઝહીરાબાદ ગ્રામ પંચાયતના સરપંચની દબાણ મુદ્દે ટિપ્પણી। ઝહીરાબાદ ગ્રામ પંચાયતના સરપંચ તથા માલીવાડ ગ્રામ પંચાયતના ડેપ્યુટી સરપંચ દ્વારા સૌગડ ગ્રામ પંચાયત સામે આંખ લાલ કરીને ઝહીરાબાદ ગ્રામ પંચાયતના સરપંચ દ્વારા એવું કહેવામાં આવ્યું કે વર્ષોથી પાણપુર પાટિયા વિસ્તારમાં પોતાના બાપ દાદાની જગ્યા હોય એમ લેન્ડ માફિયા કોમ્પ્લેક્સો બનાવીને તેના પાર્કિંગની જગ્યામાં 50-100 ફૂટના શેડ બનાવીને ભાડા પટ્ટા પર આપીને અવૈધ રીતે આ લેન્ડ માફિયાઓ દ્વારા વસૂલી કરવામાં આવે છે, જેની સામે સૌગડ ગ્રામ પંચાયતની રહેમ નજર હેઠળ આ ધંધા ચાલી રહ્યા છે અને નાના વેપારીઓ જેવા કે લારી પર શાકભાજી કે ફળ ફ્રૂટનો વ્યવસાય કરી પોતાનું ગુજરાન ચલાવે છે તે લોકોને સરપંચ દ્વારા નોટિસ તથા જાહેરમાં લોકોને હટાવવામાં આવી રહ્યા છે અને લેન્ડ માફિયાઓ સામે રહેમ નજર છે તેવું ઝહીરાબાદ ગ્રામ પંચાયતના સરપંચ તથા માલીવાડા ગ્રામ પંચાયતના ડેપ્યુટી સરપંચ દ્વારા કહેવામાં આવ્યું। ત્રણ દીકરા હતા અને પાણપુર પાટિયા એ એક હબ છે, ત્યાં મોટા દબાણો છે। લારી ફેરવી ગુજરાન ચલાવતા માણસોને તમે હેરાન કરી શું સાબિત કરવા માંગો? તમે સાંજે 500 રૂપિયા રોજી નથી આપી શકતા, એ ફરતી લારીઓ પર છે, એના માટે તમારે આટલો બધો જુલમ ક્યાં કરવાનો આવે? એટલે કાયદેસર જે લોકોએ તોતિંગો બનાવી છે, આરસીસીની મોટી બિલ્ડિંગો બિનકાયદેસર જમીનોમાં બનાવી છે, 10,000 ફૂટ જમીન હોય ને 20,000 ફૂટનું દબાણ કરેલું। આ સર્વે નંબર 120 તમને આપેલું છે, નથી આપ્યું। પંચાયતના રોડ આશરે પાનપુર પાટા વિસ્તારમાં કેટલું દબાણ છે સરપંચ તમારા હિસાબે? તો જે લેન્ડ માફિયા છે એમને દબાણ કરવા સિવાય બીજો ધંધો જ નથી કર્યો। કાલે એ પણ લારી ફેરવતા હતા। આજે જે લેન્ડ માફિયા છે ને મર્સિડીઝ બેન્ડમાં ફરે છે, એ કાલે લારી ફેરવતા હતા, એ લેન્ડ માફિયા બની ગયા છે આજે। એ માટે છાપો તમે બધા પત્રકારો। અરજીઓ કરવામાં આવેલી છે અત્યાર સુધી? અરજીઓ તો પંચાયત લેવલે તો અમે આજે અમારી નવી ટીમ છે, અરજીઓ આવી એનો કોઈ મતલબ નથી થતો। અરજી આવે પણ પેલી જે મોટી ગેંગો છે એમને પકડો ને તમે જઈને। પાનપુર પાટા વિસ્તારમાં ઓલરેડી અરજીઓ પંચાયતમાં આપેલી છે, મોટા જે લેન્ડ માફિયા છે એમના વિરોધમાં। એના માટે પંચાયતે શું કરવું જોઈએ અને કોને કયા પ્રશાસનને કામ કરવું જોઈએ? જે સરપંચ બેરો હોય એના સંભળાવવું જોઈએ અને સંભળાવો બેરાને કે ભાઈ સાંભળ, કા તને નથી સંભળાતું, નથી દેખાતું, વાંકે નંબર ના હોય તો ચશ્મા લઈને આલો, 2 નંબરના મોતિયા આવી ગયા હોય તો મોતિયા કઢાવો, કાં તો 40 વર્ષે 42 બેઠા લાવો ને એ લાવો અને જો કે ખોલ રજીસ્ટર। તમારી ઝહીરાબાદ પંચાયતમાં પણ આવા લેન્ડ માફિયા હશે, એના વિરુદ્ધમાં તમે શું કાર્યવાહી કરી? તમે આપો મને, મારો 1 મહિનો થયો છે, કાલે કાઢી નાખીશ લેન્ડ માફિયાના વિરુદ્ધ। તમે મને અરજી પહોંચાડો। લારીવાળાને ગરીબ ગુરબાને ગુજરાન જે રોજ સાંજે પેટ્યું રડતો હોય એને તમે મારી નાખવાથી શું મતલબ? એને હેરાન ના કરો। કુદરતનો ઇન્સાફથી ને તો કુદરત અન્યાય થાય તો કોઈ જગ્યાનું નહીં રહે, એટલે મહેરબાની કરીને ઇન્સાફની વાત કરો। લારી મોટી જગ્યાએ હોય, વચ્ચોવચ ઊભો રહેતો હોય તો એને હટાવી લો, પણ જ્યારે હવે ફરતું લારું કરતો હોય ને ડુંગળી બટાકા વેચીને ગુજરાન ચલાવતો હોય એના માટે આ બધું શું કરવાનું આવે? જે વર્ષોથી ટકી રહ્યો હોય ને દાદાગીરી કરતો હોય, તાનાશાહી ચલાવતો હોય તો એને તો હટાવવું પડે ને। એ તો તાનાશાહી ચલાવી જ ના લેવાય। આ પાછળ જ મારા માર્કેટ છે, એ પોતે જ બહાર બધા ઉભા રાખીને ભાડા વસૂલે છે, એના માટે એક્શન લો તમે। આ બધું કવર કરજો। ઓકે, થેન્ક યુ।